નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય ગુજરાતીના પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ 80 ગુણના પેપર સોલ્યુશન મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ રહેશે 80 અને સમય છે તો 2 થી 5નો છે. તારીખ છે તો 7/10/2025 અને મંગળવારના રોજ ધોરણ 6 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો છે. કોઈ પણ 3. હાથીએ ધર્મની બહેન કોને બનાવેલી હતી? તો કબૂતરીને, એટલે કે સાચો જવાબ જે છે તે આવશે બી. પ્રશ્ન નંબર 2, છોટુએ શું કર્યું હોત જેના કારણે જોખમની ઘંટડી વાગી ઉઠી? તો નિયંત્રણના બોર્ડ ઉપરનું જે પેનલનું લાલ બટન હતું એ દબાવ્યું એટલે વાગી ઉઠી. ટોમીએ બધા પ્રાણીઓનો સર્કસ માટે 15 મિનિટમાં ક્યાં ભેગા થવાનું કહ્યું હતું? તો 4 બત્તીની પાસે. પ્રશ્ન નંબર 1નો બ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. વરસાદની કૂતરા અને ગાયો ઉપર શી અસર થાય છે? તો વરસાદ પડવાથી કૂતરાઓ દોડાદોડ કરે છે અને ગાયો અકળાઈ જાય છે. ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા હતા? તો ઝવેરચંદ મેઘાણી જે હતા તેમને ઢેલી બહેને પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા હતા. પ્રશ્ન નંબર 3, ભગવાન બુદ્ધના કયા પ્રમાણે નામ કરતાં શાનો મહિમા વધારે છે? તો ભગવાન બુદ્ધના કયા પ્રમાણે મિત્રો નામ કરતાં કામ જે છે તેનો મહિમા વધારે છે. હરખચંદે કહળ સંઘને ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી? તો હરખચંદે કહળ સંઘને ગાડામાં કપાસિયાનું બાચકું મૂકી દેવા માટેની વિનંતી કરી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કાગડીએ નાતના પંચની શી ફરિયાદ કરી અને કેમ? તો કાગડી જે હતી તેને નાતના પંચ સમક્ષ ફરિયાદ કરી કે હાથીએ કોઈ પણ કારણ વિના તેના ઈંડા ફોડી નાખ્યા છે અને તેના બચ્ચાઓને મારી નાખ્યા છે. હાથીએ કરેલી જે આ ગંભીર ભૂલ છે તે બદલ ક્ષમા માંગવાની જગ્યાએ તે ગર્જના કરતો શાંતિથી ચાલ્યો ગયો. તેથી કાગડીએ ન્યાય માટે પંચ સમક્ષ અપીલ કરી. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કેમ કે તેમણે યંત્ર વિદ્યાની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરેલું છે. યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ રીતે બનાવેલું છે. પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો? તો પાપક મનમાં મૂંઝાતો હતો કે તેની ફોઈએ શું જોઈને તેનું નામ પાપક પાડ્યું હશે. એ વિચારતો હતો કે પાપક કેવું ખરાબ નામ છે. માણસોના કેવા સુંદર નામ હોય છે અને મારું નામ પાપક તે કોઈનું નામ હોતું હશે? ડ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યની અંદર લખવાના છે. ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે? તો ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી તેમને રોકે છે અને કહે છે, ઊભા રહો ગૌરી, તું બીમાર પડી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવ્યા હતા? કાળુ, તને ઉલટીઓ થઈ રહી હતી ત્યારે દવા કોણે આપી હતી? શું હવે એ બધા પર મુશ્કેલી આવે તો આપણે તેમને છોડીને ભાગી જઈએ? જે આપણને ઝઘડો ન કરવા સલાહ આપે છે તેને શું આપણે ઝઘડો કરવા દેવો જોઈએ? જરા તો વિચારો. પ્રશ્ન નંબર 2, કવિને હોડી છે એને કોણ હંકારે છે? તો ઈશ્વર હંકારે છે. દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો આવશે કુંતેશ્વર મહાદેવ. ત્યાર પછી વાત કરીશું બ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે આપણને સોગાદ આપે છે. ગરવી ગુજરાત એટલે શું? તો ગરવી ગુજરાતનો અર્થ વિશાળ ગુજરાત એવો થાય છે. તડકી છાયડીનો અર્થ શું થાય? તો તડકી છાયડીનો અર્થ જીવનમાં આવતા દુઃખ અને સુખ થાય છે. ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર તમારે લખવાના છે. તો પર્વત તારા કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોના ઈશ્વરના દર્શન કરે છે? તો કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્યના રંગો, ઝરણા, ફૂલો, પતંગિયા, કોયલ, બુલબુલ, સિંહ, વાઘ, સૂર્ય, ચંદ્ર, તારા, આગિયા, ભમરા, મોરના ટહુકા વગેરેના દર્શન જે છે તે ઈશ્વરના દર્શન એમાં કરે છે. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતના ગૌરવના પાયાના તત્વો છે. પ્રેમ ભક્તિ વડે જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા મળે છે. તેથી કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહ્યું હશે. નીચેના શબ્દના અર્થભેદ લખો. તો પહેલા એટલે પ્રથમ અને પહેલા એટલે પૂર્વ. પાણી એટલે જળ અને પાણી એટલે હાથ. ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે.
કહેવતનો અર્થ લખવાનો છે. કાળા અક્ષર કુહાડી મારવા, તો નિરીક્ષર હોવું. વાંચી શકતા ન હોય તેના માટે કહેવાશે. યોગ્ય કર્મમાં ગોઠવી અને સાર્થક વાક્ય બનાવવું. જાઓ પકડી લાવો પેલા આપ સુકનિયાળને. તળપદા શબ્દના માન્ય ભાષામાં લખો તો મોરે એટલે આગળ થશે. ત્યાર પછી શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો મજા, મફત, માણસ અને માત્ર. સમાનાર્થી શબ્દ લખો. સાપ તો સર્પ અથવા ભુજંગ, વેળા તો સમય અથવા કાળ, સૂર્ય તો રવિ અથવા ભાનુ, પથરો તો પાષાણ અથવા પહાણ. નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો તો કાયર તો બહાદુર, રાજીપો તો નારાજગી, ખાનગી તો જાહેર, કંકોત્રી તો કાળોતરી. સાચી જોડણી લખવાની છે તો ગિરિધર, ગુરુ, ખિસકોલી અને નિરીક્ષક. જટ ન ઉકેલી શકે તેવા પ્રશ્નની વાત કરીએ તો કોયડો. બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી તો આવશે સામુદ્રધુની. મોં મચકોડવું તો અનાદર કે તિરસ્કાર બતાવવો. નીચે આપેલા શબ્દોનો સંજ્ઞાનો કયો પ્રકાર છે તો વૃક્ષ તો જાતિવાચક, મથુરા તો વ્યક્તિવાચક, દ્રવ્યવાચક જળ છે અને ધણ એટલે સમૂહવાચક. નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો તો તળાવમાં સુંદર માછલી તરે છે તો સુંદર. નીચે આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો તો રવિના ધીમે ધીમે ચાલતી હતી તો ધીમે ધીમે. નીચેના વાક્યમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો તો કોયલ ટહુકે છે તો નામપદ કોયલ થશે અને ક્રિયાપદ તો ટહુકે છે. નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા. તો અમે બજારમાંથી ચા અલ્પવિરામ, ખાંડ અલ્પવિરામ, ગોળ અને મસાલા ખરીદ્યા તો પૂર્ણવિરામ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો, શીર્ષક તો જેવા સાથે તેવાની વાત જે છે તે આપણે અહીં મૂકીશું. ત્યાર પછી વાર્તા અને બોધ જેવા સાથે આપણે તેવા થવું પડે. સુવાક્યનો વિચાર વિસ્તાર કરવાનો છે. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય. તો સરસ મજાનો વિચાર વિસ્તાર આપણે કરી દીધો છે. સિંહને શસ્ત્ર શા, વીરને મૃત્યુ શા. તો એના પણ વિચાર વિસ્તાર તમારે આ પ્રકારે કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5. વર્ષા ઋતુ ઉપર તમારે નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં નિબંધ લખી દીધો છે. તો તમારે પણ આ પ્રકારે નિબંધ લખવાનો રહેશે. ત્યાર પછી ગદ્યખંડ છે તેને વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. સાચું શિક્ષણ એટલે શું? તો સાચું શિક્ષણ એટલે પ્રકૃતિ સાથે ખેતીનું જોડાણ. ભાવિ પેઢીને કેવું શિક્ષણ આપવું જોઈએ? તો પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ અને સાચો દ્રષ્ટિકોણ વિકસે તેવું આપવાનું છે. ખેતરને આપણે ઝેર પીવડાવીએ છીએ એટલે શું? તો ખેતરમાં આપણે કૃત્રિમ ખાતર નાખીએ છીએ. અહીં અમૃત એટલે શું? તો અમૃત એટલે વરસતા વરસાદ દ્વારા વરસતું પાણી. વિદ્યાર્થી સાથે સંવાદનો મુખ્ય આશ્રય શું છે? તો પ્રકૃતિનું સંરક્ષણ. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો પ્રકૃતિક આધારિત ખેતી અથવા પ્રકૃતિ આધારિત સાચું શિક્ષણ અથવા તો પ્રકૃતિ સંવર્ધનનું શિક્ષણ. મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.